આજે આપણે પ્રકીર્ણ ઉદાહરણો જોવા જઈ રહ્યા છીએ। ત્રિકોણમિતીય પ્રતિવિધેયના પ્રકીર્ણ ઉદાહરણો। ઉદાહરણ નંબર 9 છે। sin inverse sin 3π/5 નું મૂલ્ય શોધો અથવા ની કિંમત શોધો। આપણે જનરલી એમ થાય કે sin inverse sin બંને એકબીજાના પ્રતિવિધેય છે એટલે નીકળી જાય 3/5 આવે, પણ 3/5 sin ના મર્યાદિત વિસ્તારમાં sin inverse ના મર્યાદિત વિસ્તારમાં આવવું જોઈએ। sin inverse નો મર્યાદિત વિસ્તાર છે -π/2 થી π/2, તો હું લખીશ sin inverse નો મર્યાદિત વિસ્તાર સંવૃત અંતરાલ -π/2 થી π/2 છે। અહીં 3π/5 એટલે 3 × 180/5 એટલે 540/5 એટલે આવશે 5 × 5 પછી 4 એટલે 0 એટલે 108 આવ્યા। 108 540/5 કરો એટલે 108 આવે, 108 અંશ। જે 108 અંશ છે એ -π/2 થી π/2 માં નથી, does not belongs to -π/2 થી π/2। આ કયું ચરણ બતાવે છે? 0 થી π/2 પહેલું ચરણ, 0 થી -π/2 ચોથું ચરણ। પહેલું ચરણ ધન દિશામાં, ચોથું ચરણ ઋણ દિશામાં। આ 90 અને -90 એ બતાવે છે, -90 અને 90, તો 108 એમાં આવેલા નથી। તો હવે ડાયરેક્ટ આપણે આને નહીં કરી શકીએ। આપણે એમ હતું કે sin inverse sin 3π/5 હોય તો ડાયરેક્ટ ઉડી જાય, એમ ન થાય। તો હવે તમારે આને ફરાવવું પડશે। sin π - 2π/5। હવે વિચારો કે આ 5 - 2π એટલે 3π/5 થઈ ગયા। હવે sin π - θ, sin π - θ તમે ભણી ગયા છો, sin θ થાય। કારણ છે sin π - θ બીજું ચરણ બતાવે છે અને એનું મૂલ્ય sin θ, બીજા ચરણમાં sin ધન। હવે sin inverse sin બંને નીકળી જશે, કારણ કે 2π/5 એ sin inverse ના મર્યાદિત વિસ્તારમાં આવેલા છે। બતાવું છું, જ્યાં 2π/5 એટલે 2 × 180/5 એટલે તમને ખબર છે કે 180/5 કરો એટલે 5 તેરી 15 અને 5 36 એટલે 36 દુ 72 અંશ આવ્યા। 72 અંશ છે એ ચોક્કસ -π/2 થી π/2 માં આવેલા છે। કારણ આ લખવાનું, તો તમને ખબર પડી ગઈ કે sin inverse sin 3π/5 ડાયરેક્ટ આ નીકળી નહીં જાય। 3π/5 જો આ મર્યાદિત વિસ્તારમાં હોય તો જ sin inverse sin નીકળે। 3π/5 મર્યાદિત પ્રદેશમાં નથી તો એને ફરાવવું પડશે। તો એને આમ ફરાવ્યું sin inverse π - 2π/5 એટલે કે sin inverse sin π - θ એટલે sin θ એટલે sin 2π/5 આવે અને sin inverse sin હવે નીકળી જશે, કારણ કે 2π/5 એ આપેલા મર્યાદિત વિસ્તારમાં છે। 2π/5 એટલે 2 × 180/5 એટલે 36 × 2 એટલે 72 અંશ છે આમાં આવેલા છે। તો આ રીતે આપણે પહેલો ઉદાહરણ નંબર 9 કર્યો। હવે ઉદાહરણ 10 જોઈએ છીએ। sin inverse 3/5 sin inverse 3/5 minus sin inverse 8/17 બરાબર cos inverse 84/85 સાબિત કરો। આવું આપણે સાબિત કરવાનું છે। ઉદાહરણ 10 ની આ રકમ છે। તો આપણે sin inverse 3/5 બરાબર x ધારતા, એટલે sin x બરાબર 3/5 અને આપણે જે અહીંયા એ ધ્યાન આપીએ તો વધારે સરસ થશે
કે જ્યારે sin ઇન્વર્સ x બરાબર 3 પાઈ sin ઇન્વર્સ 3/5 બરાબર x ધારે કે sin x બરાબર 3/5 ગ્રેટર ધેન 0 છે. આપણે જ્યારે x sin નો મર્યાદિત વિસ્તાર શું છે? sin નો મર્યાદિત વિસ્તાર શું છે? x belongs to -π/2 થી π/2. આ જે છે એ sin નો મર્યાદિત વિસ્તાર આ છે sin ઇન્વર્સ નો. તો અત્યારે આપણી પાસે sin ધન છે. હવે પહેલા ને ચોથા ચરણમાં sin ધન હોય, ચોથા ચરણમાં ઋણ હોય. તો અહીંયા sin x બરાબર 3/5 ગ્રેટર ધેન 0 છે. ધેરફોર તમે શું લખી શકો? x કયા ચરણમાં આવશે? પહેલામાં. ઓમ પહેલા ને ચોથામાં હતો, પણ sin ધન હોવાથી ચોથા ચરણમાં sin ઋણ હોય એટલે પહેલા ચરણમાં આપણે અહીંયા લીધું. હવે તમને ખબર છે કે sin x ઉપરથી ધારો કે તમને cos x મેળવવો હોય તો cos x બરાબર 4/5 તમે મેળવી શકો. અને કારણ કે તમે કાટકોણ ત્રિકોણ દોરો, માની લો કે કાટકોણ ત્રિકોણ તમે દોરો, કાટકોણ ત્રિકોણમાં sin એટલે ધારો કે આને થીટા કહીએ, આ તો 90 છે, આ 90 છે. તો આને થીટા કહીએ તો sin થીટા એટલે આ 3 હશે, પછી આ 5 હશે અને આ 4 હશે. તો આ રીતે તમે cos x બરાબર 4/5 બાજુમાં કારણ લખવાનું. અથવા તમે શું કરી શકો? અથવા તમે cos x બરાબર √1 - sin²x લખો. એટલે √1 - 9/25 એટલે √16/25 એટલે 4/5 આવ્યા. અને sin x ગ્રેટર ધેન 0 છે અને x પહેલા ચરણમાં છે તો cos x પણ કેવો થશે? ગ્રેટર ધેન 0. ધેરફોર તમને cos x નું મૂલ્ય 4/5 મળ્યું. sin x નું મૂલ્ય 3/5 તો આપેલું છે. હવે એવી જ રીતે આપણે sin inverse 8/17 is equal to y ધારતા. Therefore sin y બરાબર 8/17 greater than 0 છે. એટલે y belongs to શું આવશે? 0 થી π/2. અહીંયા y કેમાં હતો? અહીંયા y -π/2 થી π/2 સંવૃત અંતરાલમાં હતો. આ રીતે લખશો ને તો વધારે તમારી ભૂલ પડતી અટકશે. હવે y belongs to 0 થી π/2 થઈ ગયું કારણ કે sin ઋણ ચોથા ચરણમાં હોય. આપણું અહીંયા ધન મૂલ્ય છે એટલે પહેલા ચરણમાં આવી ગયું y. હવે આવી જ રીતે આપણે sin y ઉપરથી cos y લખવા હોય તો આ 8/17 છે તો આપણે √1 - sin²y આ રીતે લઈએ અને cos y ગ્રેટર ધેન 0 થશે. કારણ કે આને નંબર આપી દઈએ, આને કંઈક પણ નંબર આપી દો ને તો કારણ કે 1 પરથી, કારણ કે પહેલા ચરણમાં sin પણ ધન હોય ને cos પણ ધન હોય તો √1 - sin² એટલે 64/289 એટલે 289 માંથી 64 જાય એટલે 225/289 નું વર્ગમૂળ એટલે cos y આવે તમારી પાસે 15/17 cos y આવી ગયા. તમે આ રીતે પણ કરી શકશો. આ રીતે સમનકર આની રીતે પણ તમારે ત્રિકોણની રીતે પણ તમે આમ પણ કરી શકો છો, બરોબર? અથવા આ રીતે પણ કરી શકો. આ રીતે કરો તો આ બતાવવું પડે કે અહીંયા આને નંબર તમે ધારો કે કોઈ પણ સ્ટાર આપી દો કારણ કે સ્ટાર પરથી, કારણ કે cos x ગ્રેટર ધેન 0 થાય, sin પણ ધન થાય, cos પણ ધન થાય કારણ કે પહેલા ચરણમાં x આવેલો છે. એવી રીતે અહીંયા y પણ પહેલા ચરણમાં આવેલો છે એટલે sin y અને cos y બંને મળી ગયા. હવે આપણે તો સાબિત કરવાનું છે sin ઇન્વર્સ 3/5 - sin ઇન્વર્સ 8/17 બરાબર cos ઇન્વર્સ 84/85. હવે તમે LHS લખો તો x - y કારણ કે sin ઇન્વર્સ 3/5 છે અને અહીંયા છે sin ઇન્વર્સ આપણી પાસે 3/5 ને x લીધો અને sin ઇન્વર્સ 8/17 ને y લીધા. તો હવે આપણે ઓ બાજુ cos ઇન્વર્સ છે ને તો આપણે cos x - y લેશું. ઓ બાજુ cos ઇન્વર્સ છે ને તો આપણે x - y છે ત્યાં આગળ cos લગાડશું. હવે cos x cos y પ્લસ sin x sin y આ બધાને આ સૂત્ર તો ખબર જ છે. હવે તમને ખબર છે કે cos x - y ભલે અહીંયા પડ્યું cos x - y હવે આનું મૂલ્ય મૂકો. cos x તમારી પાસે કેટલા છે? cos x 4/5
પછી cos y કેટલા છે 15/17 બંને વચ્ચે ગુણાકાર છે sin x કેટલા છે 3/5 sin x 3/5 sin y કેટલા છે 8/17 તો અંતે 20 24 એટલે ઉપર આવશે 60 વત્તા 24 નીચે આવ્યા 5 ગુણ્યા 17 ઉપર 84 આવ્યા નીચે 85 એટલે તમારી પાસે શું આવ્યું cos x minus y બરાબર 84/85 તો x minus y બરાબર cos inverse 84/85 હવે x એટલે તમે શું ધાર્યા હતા x એટલે આપણે ધાર્યા હતા અને કોઈ પણ નંબર આપી દઈએ અને y એટલે આ ધાર્યા હતા તો એ બંનેના નંબર આપી દઈએ સ્ટાર અને 2 સ્ટાર જે નંબર સ્ટાર અહીંયા આપ્યા છે તો કોઈ પણ નંબર આપો તો x ની જગ્યાએ તમે મૂકી શકશો sin inverse 3/5 માઈનસ y ની જગ્યાએ તમે મૂકી શકશો sin inverse 8/17 બરાબર cos inverse 84/85 સાબિત થાય છે તો આ રીતે એક્ઝામ્પલ આપણે કરવો પડે તો બધા ધ્યાનથી સમજશે હવે આપણે પહોંચ્યા છીએ ઉદાહરણ નંબર 11 પ્રકીર્ણ ઉદાહરણ નંબર 11 માં આપણે જઈએ છીએ પ્રકીર્ણ ઉદાહરણ 11 એની રકમ છે સાબિત કરો કે sin inverse 12/13 plus cos inverse 4/5 plus tan inverse 63/16 is equal to pi આપણે લઈએ છીએ ઉદાહરણ 11 રકમ છે સાબિત કરો કે sin inverse 12/13 plus cos inverse 4/5 plus tan inverse 63/16 બરાબર પાઈ તો આ દાખલો આપણે બે રીતે કરી શકીએ છીએ પહેલા આપણે લઈએ છીએ sin inverse 12/13 બરાબર x લેતા therefore sin x બરાબર 12/13 અને જ્યારે x આપણે લઈએ તો એ sin inverse નો મર્યાદિત પ્રદેશમાં લખવાનો -π/2 π/2 માં પછી sin x બરાબર 12/13 greater than 0 છે કે x કેવા ચરણમાં આવશે પહેલા ચરણમાં મળે હવે આપણે આ x આપણી પાસે આવી ગયો હવે આપણે ધારશું cos inverse 4/5 બરાબર y લેતા તો cos y બરાબર 4/5 આપણે જ્યારે y લીધો તો y 0 થી પાઈ cos inverse નો મર્યાદિત વિસ્તાર 0 થી પાઈ હતો પણ y greater than 0 છે cos y greater than 0 છે એટલે પહેલું અને બીજું ચરણ તો પહેલા ચરણમાં cos ધન હોય એટલે y belongs to 0 થી π/2 થઈ ગયા આને નંબર આપી દઈએ 2 હવે ત્રીજું tan inverse 63/16 બરાબર z લેતા therefore tan z બરાબર 63/16 અહીંયા z tan ના મર્યાદિત વિસ્તારમાં tan inverse ના મર્યાદિત વિસ્તારનું વૃત્ત અંતરાલ -π/2 થી π/2 માં z હતો પણ greater than 0 છે એટલે z શેમાં આવશે 0 થી π/2 માં આવી જશે તમને બધાને ખબર છે એમાં 0 આવી શકે પોતે અંદર છે એટલે π/2 ના આવે આને નંબર આપી દઈએ 3 હવે આપણે આપણી જે રકમ છે એની LHS માં આપણે જઈએ તો હવે અહીંયા મૂકીએ તો આ x + y + z આપણે લીધા x + y + z લીધા બરોબર હવે x + y + z આપણે અને બરાબર આપણા પાસે પાઈ છે બરાબર પાઈ છે હવે x + y બરાબર પાઈ - z કહી શકાય હવે આપણે બંને બાજુ tan લઈએ છીએ તો tan x + y બરાબર tan પાઈ - z હવે તમને ખબર છે
કે tan પાઈ માઈનસ z જે છે તો એમાં આપણે tan પાઈ માઈનસ z બરાબર માઈનસ tan z કહી શકીએ છીએ અને અહીંયા તમે એમ પણ કહી શકો છો tan પાઈ માઈનસ z બરાબર માઈનસ z ઓર તમે અહીંયા tan of minus z પણ કહી શકો છો. tan પાઈ માઈનસ થીટા ઇઝ ઇક્વલ ટુ બીજું ચરણ, બીજા ચરણમાં tan કેવો થશે? tan ઋણ થશે બીજા ચરણમાં, એટલે માઈનસ tan z અથવા tan માઈનસ z પણ કહી શકો છો. હવે અહીંયા આપણે શું કરી શકશું? તો અહીંયા x y બંને બાજુ, ધારો કે આ આપણે આમને આમ જ રાખીએ, આપણે અહીંયા આમને આમ રાખીએ, ચલો tan પાઈ માઈનસ z ઓર માઈનસ tan z આપણે આમ લખી શકીએ, tan પાઈ માઈનસ z ઓર માઈનસ tan z. તો તમે અહીંયા શું લગાડી શકશો? tan માઈનસ z ને તમે tan ઓફ માઈનસ z પણ કહી શકશો અયુગ્મ વિધેયને હિસાબે, બરોબર? હવે તમે બંને બાજુથી તમે આ રીતે સરખાવી શકો છો. જો અહીંયા તમે બંને બાજુ x y બંને બાજુ tan કાઢી નાખો તો tan પાઈ માઈનસ z એટલે x y z બરાબર પાઈ આવ્યું. અને અહીંયા શું આવે છે? અહીંયા જોજો ખાસ ધ્યાનથી, અહીંયા તમારી પાસે tan x y બરાબર tan માઈનસ z છે. અહીંયા તમારી પાસે tan x y આવ્યું, tan x y બરાબર tan માઈનસ z છે, એટલે x y બરાબર માઈનસ z આવ્યા. બંને બાજુથી tan કાઢી નાખ્યા. પણ તમને ખબર છે કે x અને y તો બંને ગ્રેટર ધેન 0 છે, therefore x y less than 0 શક્ય નથી. કારણ કે આપણે ખબર છે x અને y બંને ધન છે, આયા x પહેલા ચરણમાં છે, y પણ પહેલા ચરણમાં છે, બંને ધન છે, એટલે x y બરાબર માઈનસ z જે શક્ય નથી. અહીં x અને y બંને ગ્રેટર ધેન 0 હોવાથી x y less than 0 શક્ય નથી. એટલે કયો કેસ સાબિત થયો? therefore આપણે કહી શકતા આ શક્ય નથી, x y બરાબર માઈનસ z શક્ય નથી, therefore x y z બરાબર પાઈ. હવે તમને x ની જગ્યાએ મૂકો sin ઇન્વર્સ 12/13, y ની જગ્યાએ મૂકો cos ઇન્વર્સ 4/5 અને z ની જગ્યાએ મૂકો tan ઇન્વર્સ 63/16 બરાબર પાઈ. સાબિત થાય છે. તો આ રીતે મેં એક એક્ઝામ્પલ તમને કરાવ્યો. તમારે આ રીતે sin ઇન્વર્સ 12/13 ની જગ્યાએ x અને જગ્યાએ cos ઇન્વર્સ 4/5 ની જગ્યાએ y અને tan ઇન્વર્સ 63/16 ની જગ્યાએ z ધારીને કરવો પડે અને આ રીતે દાખલો થાય. હવે આ દાખલાની બીજી રીત તમને આપું છું. તો આ દાખલાની બીજી મેથડ છે, બધા જોશે ધ્યાનથી. હવે જો બીજી મેથડથી આપણે કરીએ છીએ. અહીં આની મેથડ નંબર 2 છે. sin ઇન્વર્સ 12/13 ઇઝ ઇક્વલ ટુ x લેતા, જ્યાં x બિલોંગ્સ ટુ -π/, શરૂઆત એવી જ છે. sin x બરાબર 12/13 આવી ગયા, sin x બરાબર 12/13 આવી ગયા. હવે ગ્રેટર ધેન 0 હોવાથી x છે એ પહેલા ચરણમાં આવશે. તો sin x ઉપરથી તમે tan x લખી શકો. sin x એટલે 12/13 છે, સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો tan x એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. કારણ કે તમને ખબર છે કે આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ તો કાટકોણ ત્રિકોણમાં આ થીટા લઈએ તો આ સામેની બાજુ એટલે આ 12 થશે અને આ 5 થશે અને આ થશે 13. તો તમે ડાયરેક્ટ tan x મેળવી શકો. એટલે x બરાબર તમારી પાસે આવી ગયા tan ઇન્વર્સ 12/5 આ આવી ગયા. હવે આ પણ x છે, આ પણ x છે, તો આને નંબર આપી દઈએ 1 અને આને નંબર આપી દઈએ 2. હવે એવી જ રીતે cos ઇન્વર્સ 4/5 બરાબર y લેતા, જ્યાં y છે એ સંવૃત અંતરાલ 0 થી π cos ઇન્વર્સ ના મર્યાદિત વિસ્તારમાં છે, એટલે cos y બરાબર 4/5 અને ગ્રેટર ધેન 0 હોવાથી
આપણે ખબર છે પહેલા ચરણમાં cos ધન હોય, બીજા ચરણમાં cos ઋણ, cos 0 થી pi માં પહેલું બીજું ચરણ આવે એટલે y belongs to 0 થી pi by 2 આવી ગયો. હવે વળી પાછું ઈ જ પ્રમાણે cos y ઉપરથી તમે tan y લખો તો tan y આ રીતે કાટકોણ ત્રિકોણમાં આ પાસેની બાજુ ભાગ્યા કર્ણ છે તો 3 4 5 ની ત્રિપુટી તમને ખબર હોય તો તમે tan y બરાબર 3/4 લખી શકો, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અને કાટકોણ ત્રિકોણથી આવી રીતે બતાવી દેવાનું. બાજુમાં કાટકોણ ત્રિકોણથી બતાવું છું. ધારો કે આ સામેની બાજુ આ 3 છે, આ 5 છે ને આ 4 છે, તો આ રીતે તમને tan y મળી ગયો એટલે કે y બરાબર tan ઇન્વર્સ 3/4 આવી ગયા. બરોબર? તો આને તમે નંબર 2 આપો, 3 આપો અને આને નંબર આપો 4. હવે ઓલું ચોથું તો tan ઇન્વર્સ વાળું તો છે જ. હવે તમે LHS માં મૂકો કિંમત. sin ઇન્વર્સ 12/13 ની જગ્યાએ તમે મૂકશો tan ઇન્વર્સ 12/5, કારણ કે આની જગ્યાએ આ બંને સરખા છે, એક જ છે. પછી તમે cos ઇન્વર્સ 4/5 ની જગ્યાએ y ની જગ્યાએ તમે મૂકશો tan ઇન્વર્સ 3/4 જોજો, અને ઓલું તો પડ્યું જ છે tan ઇન્વર્સ 63/16, અને કારણ લખવાનું 1 2 3 અને 4 પરથી. આ 1 અને 2 સરખા છે, આ 3 અને 4 સરખા છે. હવે તમને tan ઇન્વર્સ ના સરવાળા બાદબાકી તમને આવડે છે તો tan ઇન્વર્સ તમે જોશો તો tan ઇન્વર્સ 12/5 plus 3/4 12 36 5 24 તો પ્લસ y વાળી રીત આવશે. ઓકે, પ્લસ પાઈ વાળું સૂત્ર જો એ તમારા કોર્સમાં નથી એટલે હું આ રીતે કરી છે. ઓકે, આપણે કરીએ છીએ આની. આમાં x અને y નો ગુણાકાર 12 36/20 એટલે ગ્રેટર ધેન 1 થાય છે. તો એક સૂત્ર છે કે જ્યારે xy ગ્રેટર ધેન 1 હોય ને તે પાઈ પ્લસ લેવાનું. પાઈ પ્લસ tan ઇન્વર્સ 12/5 plus 3/4 આ જૂની બુકની રીત છે, માઈનસ 36/20 અને પ્લસ tan ઇન્વર્સ 63/16. હવે ધ્યાનથી જોજો કે આ બુકમાં આ ફોર્મ્યુલા નથી એટલે આ મેથડ આપણે એક્સ્ટ્રા મેથડ તરીકે લેશું. અહીંયા xy બરાબર એનો ગુણાકાર હતો 36/20 જે ગ્રેટર ધેન 1 છે એટલે પ્લસ પાઈ એડ કર્યા, આપણે પાઈ એડ કર્યા. હવે જોજો પાઈ, હવે અહીંયા tan ઇન્વર્સ, હવે આ 12 48 ને 15, 48 ને 15 8 ને 5 13 એટલે 63 આવશે, 63, અને નીચે આવશે 20 માંથી 36 જાય એટલે 20 માંથી 36 જાય એટલે -16 આવશે, અને પ્લસ tan ઇન્વર્સ 63/16. હવે તમને ખબર છે કે tan ઇન્વર્સ ઓફ -x બરાબર માઈનસ tan ઇન્વર્સ x, એટલે આ આપણી જૂની બુકમાં અથવા જૂના કોર્સમાં આ સૂત્ર હતું, અને અહીંયા આપણે આ સૂત્ર તો tan ઇન્વર્સ -x બરાબર માઈનસ tan ઇન્વર્સ x તો વાપરી શકશું. અહીંયા પણ આપણે વાપર્યું છે તો આ બંને કેન્સલ થઈ જશે એટલે અંતે પાઈ આવી ગયો. તો આ મેથડ ચોક્કસ તમે કરી શકો, પણ આપણી બુકમાં આ પાઈ વાળું સૂત્ર નથી એટલે એક્સ્ટ્રા મેથડ તરીકે તમે દાખલ કરજો. એક્સ્ટ્રા મેથડ એટલે કે તમે જેઈ માં કે ગુજકેટમાં વાપરી શકશો, કારણ કે આ ફોર્મ્યુલા આપણી બુકમાં સીબીએસઈ ની બુકમાં નથી. xy ગ્રેટર ધેન 1 માટે નથી, xy લેસ ધેન 1 માટે છે પણ ગ્રેટર ધેન 1 માટે નથી, એટલે એક્સ્ટ્રા મેથડમાં કેવી મેથડ જ આપણે કરશું. તો હવે આપણે એક્ઝામ્પલ ઉદાહરણ 11 કર્યું, હવે ઉદાહરણ 12 આપણે કરવાનું છે જે નાનું ઉદાહરણ છે. તો એક ઉદાહરણ આપણે કરી લઈએ છીએ. ઉદાહરણ 12, એની રકમ છે tan ઇન્વર્સ, ઉદાહરણ 12 ની રકમ છે tan ઇન્વર્સ a cos x minus b sin x upon b cos x plus a sin x. આનું મારે સાદું રૂપ આપવાનું છે. આનું સાદું રૂપ અથવા સરળ રૂપ મેળવો, અને બાજુમાં શરત આપી છે a/b * tan x greater than -1 આવી શરત આપી છે. તો આપણે શું કરશું, તો
તો આપણે b cos x વડે અંશના દરેક પદને અને છેદના દરેક પદને ભાગશું. b cos x નોન ઝીરો વડે અંશના દરેક પદને અને છેદના દરેક પદને ભાગશું. b cos x નોન ઝીરો વડે તો બચશે શું? તો અંદર બચશે a/b minus 10x upon 1 plus a/b 10x. હવે તમે જુઓ છો કે tan ઇન્વર્સ x minus y upon 1 plus xy જેવું સૂત્ર બને છે. તો આપણે એનામાંથી છૂટું પાડશું. tan ઇન્વર્સ આને x કહી દો અને y આખાને કહી દો. tan ઇન્વર્સ a/b minus tan ઇન્વર્સ 10x. કારણ તરીકે આ સૂત્ર આપણું આવ્યું tan ઇન્વર્સ x minus y upon 1 plus xy બરાબર tan ઇન્વર્સ x minus tan ઇન્વર્સ y જ્યાં xy greater than -1. અહીં xy બરાબર શું છે? આ x છે, આ y છે, તો આ તો જ છે. બંનેનો ગુણાકાર greater than -1 આપેલો જ છે. તો આ એનો જવાબ આવે છે tan ઇન્વર્સ a/b. tan ઇન્વર્સ 10 નીકળી જશે અને તે x. તો આ દાખલાનું સરળ સ્વરૂપ tan ઇન્વર્સ a/b માઇનસ x આવ્યું. તો આ રીતે આપણે આજે આટલું કરશું. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.